હાલ છે હાલ કારણ કે મિત્રો કહેવતમાં કીધું ને કે વર્ષો વ્યાઈ ગયા વાતો ના હાઈકા બદલી ગયા. ધર્મગતની વાતો કરવા માટે જોગ વ્યાઈ ગયા છે સાહેબ. આપણે ગામડા ગામડે જોતા હોઈશું, ગામડે ગામડે વ્યવહાર જોતા હોઈશું, ગામડે ધર્મ જોતા હોઈશું. આ દુનિયાની અંદર દેવી છે, દુનિયાની અંદર ધર્મ છે સાહેબ. પણ કેવું ખબર, જેવો મનખો એવો ધર્મ થઈ ગયો. જેવો માણસ એવો ધર્મ. પ્રતાપભાઈ, ધર્મનો કોઈ દોષ નથી સાહેબ. દોષ કાળા માથાના માઇન્ડનો. કહેવતમાં કીધું કે એની ધરતી એના એ સૂર્ય એના એ ચંદ્ર એના એ નવલખ તારા. પણ આ દુનિયાની અંદર કળયુગ જો લાવ્યો હોય, માણસે કળયુગ ને લાવ્યો છે સાહેબ. કળયુગ ધર્મભાવ નથી આવ્યો, કળયુગ દેવી આગળ નથી. કળયુગ ક્યાં આવ્યો? માણસ ખાવા પીવામાં પહેરવા ઓઢવાની અંદર સાહેબ. કળયુગ ને માણસ ની આગળ આવ્યો. અત્યારે કળયુગ કેમ આવ્યો ખબર? સાઉન્ડમાં નગર મેનભાઈ એનો છે, મંજીભાઈ એનો સ્ટાફ બધું બધું છે. પ્રતાપભાઈ, મેં હમણાં એક પ્રોગ્રામ કર્યો. મોટા ભાઈ, મને હકીકત મારી આંખની અંદર આંખોડા કરે આવ્યા છે. મને તો જોયામાં લાગ્યું છે તારે. ગરીબની ભાઈ મને વાત કરી દે કે ગરીબ કોને કહેવાય. સમય મળે ને મોકો મળે ને તો બગહરાની બાજુમાં માણેકવાડાની બાજુમાં કોટડા ગામ છે. કોઈ મોકો મળે દર્શન કરી આવજો. કઈ દેવી કે મારી માં બાગવાળી મેલડી. કોણ કે દુનિયાની અંદર દેવી નથી? ના દુનિયામાં કોઈ ધણી નતો સાહેબ. બાપ એક માણસ કમાય ને પ્રતાપભાઈ, તે માણસ તાગી નો રહે. ઘરની અંદર 5-5, 600, 7-7, 8-8 જણા ખાવા વાળા હોય ને, પછી માણસ એમ ઉતારી જાય છે.
પાંચ પાંચ સો સો દીકરીઓ બબે ત્રણ દીકરા અને સાજર ઝૂંપડી કાળી મજૂરી કરે ટકનો લાવે ટકનો ખાય કોક થી ભૂખ્યા હોઈ જાય છે પણ માણસ બીમાર પડી ગયો શું કરે ધર્મ કસોટી કરે પ્રતાપભાઈ ધર્મ મને તમને તાકી લે છે કે આ માણસ શું કરે છે જય હો મારી દેવી જય જય માતા દુઃખ જય માતા દુઃખ એને સુખ અને બાપ બીમાર પડી ગયો પોતાની પત્ની શું કરે ધણી આ બસડા મરી જાય ઘરમાં રાતે પાઈ નથી ઘરમાં રાતે કોડી નથી ઘરમાં ટકવો અનાજ નથી બસડા મરી જાય વો ખાધા ઘરના ભાઈ એના દવાખાને જવું છે પણ રૂપિયો ખિસ્સામાં હોય તો ટીકડી લાવે ને એક રૂપિયો મળે ધીરે 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 દિવસો ચાલે છે હવે ખાટલે બેઠો છે ખાટલે બેઠો થયો ને બારનો સમય ધરતીની માથે ટાસણી પડે ને એનો અવાજ આવે ને એવી બેઠડી રાત સુખ શાંત થઈ એક બાજુ એના દીકરા હોતા છે એક બાજુ નાની નાની દીકરીઓ હોતી છે હવે માયા મૂકી દેવી છે નાના નાના બસડાની માથે હાથ મૂકવા માંડ્યો માંદો માણસ એનો બાપ બોલે કે માણસ આપઘાત કરવા મરવા હાથ વાલી ગઈ એના બસડાની માથે હાથ તો મૂકતો જાવ આજ મારી દેવી કમાઈ થઈ ગઈ આજ મારી દેવી હેમાળો થઈ ગઈ છે આ દુનિયાની અંદર મારી દેવી કોઈ હારાનો હથવારો કરી ગઈ કે મારી ઉપર હાથ દુખ થોડું હોય કે મારા બસડા મૂકવા પડે બાપ આવો વિચાર કરી એનો નાનો લાડકો હતો ને નાનો દીકરો જાગી ગયો બાપા માં મારા બાપા રોવે છે બેઠા છે એને કઈ થઈ ગયું લાગે છે માને છે આજ મને મારા બાપના દીકરા હાજર આજ મારી પાસે દેવી મને હા મને બીજું ખાઈ નથી પણ ગણ ભેદો ગણ સુપાત્ર હોય ને ધણી આ કાલ મોટા થઈ જાય ભૂખ્યા દુખ્યા કાલ મોટા થઈ જાય મરી થોડું તો ભાઈ મોરે છે ને તો પીસણા મળશે પ્રતાપભાઈ પણ મરી જાવું ને તો કાઈ નહીં મળે એને ખબર પડી ગઈ કે મારો ધણી આપઘાત કરી જવાનો છે બળેલી જળેલી કહેવતમાં કીધું ને કે બાળકિયાનું બળેલું માણસ કોઈ ઠાઠડીએ ઠરે કદાચ મારા દીકરા ઉભી જાય કદાચ ને મારાથી જોબું આવી જાય મારો ધણી કદાચ ઊભો થઈને ગયો જાય તો એને બહુ બનાવ્યો ધણી આનો મોટા કેમ કરીશ મારાથી મોટા નહીં થાય જેમ જેમ કરી રાત કાઢી
દુઃખની રાઈતોની જેની માથે દુઃખ હોય ને ઘાયલની ઘટના ઘાયલ લાડા પ્રતાપભાઈ ઘાયલની ઘટના ઘાયલ જેની બાબત દુઃખ છે ને એ દુઃખની વાતોની તો દુખ્યાને ખબર પડે ઓલા સુખ્યાને શું ખબર પડે કે દુઃખ શું કહેવાય બાપ આળસ મડીને ઊભા થયા જો ધર્મ છે ને સાહેબ દુઃખ સિવાય દેવી ન મળે ઘરમાં ટકવો અનાજ નો હોય ને રાતે કોડી નો હોય ને પ્રતાપભાઈ ઘરમાં કાઈ નો હોય ને માથે ભેળા દૂધનું વાતનું બેહી ગયું કરે દેવી એમ કે બેટા મને ખાવું છે મને મુઠ્ઠી જાહેર આવે મને મુઠ્ઠી તડકો ઘરમાં કાઈ નો હોય કરે દેવી ખાવાનું માંગે પણ એક કામ કરો આ ગામનો ગામ ધણી બહુ દયાળુ માણસ છે પ્રતાપભાઈ આ વાર્તા નથી હો આ કોઈ ઇતિહાસ નથી આ કાલની બનેલી ઘટના છે કળયુગની અંદર કાલની બનેલી ઘટના છે સાહેબ બોલ શું વાત છે દરબાર બહુ દયાળુ માણસ છે તમે ગઢમાં જાઓ આ નાના નાના બસડા હાટો તમે મોટી જારી માંગશો ને તો દરબાર તમને ના નહીં પાડે અમે માંગી સીધી કાળી મજૂરી કરીને એ દરબાર અમે તમને પાછું આપી દેવું પણ મને અત્યારે આપો મારા બસડાને ખાવા કાંઈ નથી હું પોતે બીમાર છું એટલું કહેજો જાઓ અને દુખિયારો માણસ દી ઉગે ને હાલી નીકળ્યો ધીરે 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 ડગલા માંડ્યા પ્રતાપભાઈ જે માણસ મહેફિલ કરતો હોય ને મહેફિલ કરતો હોય ને તો બાપના દીકરા વગ્યા જાય છે અને મહેફિલ કરવામાં આપણું હગું વયું જાય અને મહેફિલ કરવામાં આપણી દેવી પણ વહી જાય છે દરબાર મહેફિલ ની અંદર બેઠો છે મોટા ભાઈ દરબારની ડેલી આપણો ઉતારો ક્યાં હોય ખબર કે એના જોડા સપના પીડ્યા હોય ને આય શું કામ છે ભાઈ બેસ નાન્યા બેસ જ્યાં જોડા જ્યાં ખાહડા પીડ્યા થાય ત્યાં માણસ બેહી ગયો મારી કાળી વેલનો દીકરો મારી કાળી વેલનો દીકરો મારી દેવી પૂજકનો દીકરો સાહેબ આંખમાં બોલ જે દીકરી ઘોડો પાથરે ને એ મને તળિયાની છાલ આંધી કરી હે બાપુ મારી પાસે અને હું પોતે બીમાર ખબરદાર આ દીકરા ત્યાં જીણ્યા છે તો દરબાર ખાનો જીણ્યા છે ઓ ભાઈ એક તો દુઃખ હતું ને કે દરબારે બીજું દુઃખ લાગ્યું કે મારી હાલ જેલમાં એક કામ કરી તમારે ખાલી વેલ વાઘરી દે તો બધી સૂતી હોય છે બાપુ પણ મારી પાસે સંસ્કાર નથી હું સોરી કરવાના
ભલે કોઈ સોચો કરતા હોય છે જે કઈ કરતા હોય છે પણ મારી પાસે સંસ્કાર એવા નથી. ભલા માણા તારા દીકરા થોડો પૂછ્યા થાય આ ગામમાં ન હોય તો બીજા ગામની નો બીજા ગામની પૈસા તો મળે ભલા માણા કે તું આયા વ્યવહાર નથી. હા તને સોરી કરતા નો આવડે ને તો દાડીએ વયો જા. દરબાર દાડી કરવી પણ હું માનતો છું. મારાથી કાંઈ ન થાય. દરબાર ઉભો થઈ ગયો ઢોલિયા ઉપર ઉભો થઈ ગયો સાહેબ. મારી સામો બોલે જેવું બોલું તો મને જવાબ આપે છો સાહેબ. તું તો જાતનો એનો તો બીજો શબ્દ વાપર્યો છે. દરબાર બેફેલ લેતો ઉભો થઈ ગયો. કાળી વેલના દીકરાના સાથીમાં પાટું મારે છે. સાથીની અંદર પાટો મારીને કેદી બોલ્યો મારી પારકલી મારી પાવાની દેવી મને દુનિયાની આગળ તો મને મરવી નાખ્યા ની કરતા મને તું જ મારી નાખી. મને અફસોસ તો ન રહે. આ દુનિયાની અંદર મને માર હોલાવ ખવડાવે છે એની કરતા તું મારી સાહેબ. અને માથે રૂમાલનો કટકો બાંધ્યો હતો ને સાહેબે આખુડો લૂસતો આવે છે ને હામો પોતાની સાજન ઝૂંપડી આવ્યો છે. ના 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 દીકરા કોણ કે ધર્મ નથી. પ્રતાપભાઈ મને એના દીકરા મને દેખાડ્યા ને નાના નાના દીકરા, કોઈ 3 વર્ષનો, કોઈ 5 વર્ષનો, કોઈ 7 વર્ષનો. મને કે મંજીભાઈ બીજું તો કાંઈ નહીં પણ મારી પર દુઃખ હતું ને કે મારી 7 વર્ષની દીકરી મારા દુઃખ કરતા મારી દીકરીનું દુઃખ વધી ગયું હતું. મને બાપ અને વેતના ઝટુકલા ફાટી ગયેલ તૂટી ગયેલ લુગડા સાહેબ ને અમારી નજરે જોયું છે. ખાઈને ખવડાવી દે. મોટા ભાઈ આ હકીકતની વાત છે. હું તમને સરનામું આપું છું. બગસરાની બાજુમાં માણેકવાડાની બાજુમાં કોટડા ગામ મારી બાપવાળી બેલડી. મોટા ભાઈ ગામના દરબારની સોરી બીજા કરી ગયા. આ દીકરાની માથે આળ આવ્યો ખોટો. ખોટો આળ આવ્યો. બેટા હા ભાઈ આ દરબારની ડેલીએ તો કાલે આવ્યો તો આ સોરી તે કરી છે. આ દરબાર કાલે તને કહેતા હતા સોરી કરવાનું, આ તે સોરી કરી છે કે ના? હતા ભાઈ એક વાર દીકરાનો દુઃખ, એક વાર દેવીનો દુઃખ, એક વાર એની ઝૂંપડીનો દુઃખ અને બીજું દુઃખ માટે સોરીનો આળ આવ્યો છે. મારી ગરીબ હું ગરીબ, મારા બસા ગરીબ, મારી ઝૂંપડી ગરીબ, મારી દગાવડી
કહેવતમાં કીધું ને ભાઈ હારા માણસના ગાડે તો હવ બે પણ ભાગ્યા ગાડે પડી ગયા દેવી છે સુને બા કે ગરીબનું ગાડું હોય ને એના ગાડે કોઈ ન બેસે મરતા કમલની જમવા ઉતરી છે કાંઈક મારો ગોરધન્યો રોતો હોય છે કાંઈક મારો બાપ બાંધ્યો રોતો હોય છે બેટા આજે ને ક્યાંય હક નહીં થતો હોય બોલે કે આ દુનિયાની અંદર મને બાંધ્યો નથી પણ મારા સરમણિયાને મેં તને હોય જોજે હો મારી એને તું લાજ રાખજે હો મારા માયા નથી જોતી મારા રૂપિયા નથી જોતો મારા પગલા નથી જોતવા પણ મારા નાના નાના પહોળાનું મારી ધ્યાન રાખજે એને કાંઈ આવડતું નથી કોઈ છે આહુડા પડતો છે આજની દેવીની બંદગીઓ કરતો છે મારી પાવાની દેવી પારકલીની જોજે મારી આંખે આંધા પર લેતીની 4 વાગે કાને દેરી થાતીની પગે આબર બાંધીને હમાળાની હામી નજરો રાખતીની હો મારી વસ્તી મારા નાના નાના બસરાતને કણકો આપે ને તો હેમાળાની હવે નજરો રાખી પડી કણકો ખાતી મારા દાદા દુઃખ મલની આ જેનો વ્યવહાર ગવાય ને ભાઈ આ જેનો કદી આ જગ્યાની અંદર મારો બાપ આવ્યો કદાચ એકલો આવ્યો હશે ને પણ એની વાહો નતો ને કદી મારી ખેક્યાની દેવીના આશરો આપ્યો હતો આ બિલોહર હસ્તી બનાવી દીધી હો ધારાગર વાળી બેસાડી દીધી આ ભગવતરની જગ્યાની અંદર જેનો સોય પાવો રસાવી દીધો જગમાલિયાની જેમ તો પાવો દોદળો વાગવા દો બેટા હવા મેં તો મારો જગમાલિયો પાવો વગાડે ને કેતી મારી પાવાની દેવી મારી પારણની જગ્યાએ આવી દૂધી રહેતી હતી મારા જગમાલિયા પણ જોજે પાવો મેં તને દીધો બેટો તો પાવો દોદળો વાગે ને ત્યારે માંજક મને પાવાની દેવીને તમે માથું સીધું છે હા મારા બાપ ઉજ્જવલની દેવી મારા બાપ ગોરધન્યાની દેવી મારા બાપ બાઈયાની દેવી મારા બાપ પબલા નાગરાજની દેવી આ જગતની અંદર દોદળો પાવો વાગે ને કદી મને પાવાની દેવીને પૂજ્યો કદી દોદળો પાવો વાગવા દો ને તો તમને પારકલી મને હિરિયાની દેવીને ખોઈ લાગી જાય હો
બા રાજમાં ચોરી થઈ ગઈ. રાતની અંદર ચોરી થઈ ગઈ. દુઃખ આવ્યું. આ માણસ ચોરી કરી ગયો. શું લેવા? પ્રતાપભાઈ હલકું લોહી હવલદારનું હોય છે. કોનું? હલકું લોહી હવલદારનું હોય છે. ગામમાં ચોરી કરે ને કોઈને ન પૂછે, સીધા ક્યાં જાય? છેવાડે વ્યા જાય છે. અહીં વાઘરીના કુબા છે ભાઈ. વાઘરી કોઈ રહે છે જેવી બગડે કે હા બાપા ઓલા મુંબઈ આવ્યા છે પોલીસ વાળા ખાખી વર્દી ત્યાં આવે બાપ. અને ગામ છે ને હાથીનો પગ છે. ફરી ગયો આ ગામ. હા એને ચોરી કરી છે. એને ચોરી કરી રાતની અંદર. મોટા ભાઈ ચોરી શેની થઈ ખબર? દરબારના બળજિયાની. ગઢની અંદર બાંધેલા ધોળા બળજિયાની વઢિયાના ધોળા બળજિયા આવે ને ધોળા બળદ. અને એક રવાડું કાળું નહીં છે, બધા સફેદ. અને ચોરી કરવા વાળા ક્યાં બાંધ્યા? બગીચો હતો ને આંબાનો બગીચો અને બાગમાં જે બાંધી દીધા છે. આંબાના થળીએ બાંધ્યા છે. અને ગામેડું માય 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 કરતો એક બે દૂરની ડુમરી છોડતી આવે કે ભાઈ આ ગામેડું કેમ આવે છે? એક છોકરાને પૂછ્યું બેટા આ તલવારી હાથની અંદર બેડ્યું, આ હાથ પર ભોગ્યું, આ ભાલા બરસી, આ ગામેડું જાય છે ક્યાં? કે બાઈ તારા ધણીને મારી નાખો છે, તારું ઝૂંપડું હળગાવી નાખું છે ને ઈ હાથ. શું લેવા? ભૂલી ગઈ? શું છે બાબા? કે તારા ધણીએ બળજાની ચોરી કરી અને કાઈ નો મળ્યું ને મારી ડેલીની બળજા ચોરી લીધા. આજના જીના જીના ગુટકા કરી દેવા છે અને ગુડમાં ભરી અને નેરડાની અંદર એને નાખી દેવો છે. પ્રતાપભાઈ હા હવે નક્કી મોત આવી છે. એનો ધણી ઘરમાં ઝૂંપડીની અંદર હતો. ઝૂંપડી કેની ખબર? નાળિયેરીના હાવલાની ઝૂંપડી સાહેબ. તમે જોઈ હાવલાની ઝૂંપડી અને બાજરાની કડબનું ટાટું પડે છે. અને ધણી ઝૂંપડીમાં હતો છે. બાઈ નાના બસડાને લઈને બહાર નીકળી છે. બાપા અમે ગરીબ ભલે છે પણ અમે ચોરી ન કરીએ. નહીં, તારો ધણી ચોરી કરી. એમ ક્યાં બતાડ તારો ધણી? આ ઝૂંપડી બાળી નાખે અને માણસ કાઈ ને કાઈ કરે એની કરતા મારો ધણી જો ઝૂંપડીમાં ભૂતો છે મહારાજ મારી નાખો. જો અમારો ન્યાય હશે ને તો ન્યાય હશે ને તો પ્રતાપભાઈ લખશે. અને કોઈ અમારો ગરીબનો ન્યાય નહીં હોય તો ભલે આ તમે મને મારી નાખો. રણની રોદડી બની ચલો એન્ડ તો ગામેડું કે મારો મારો એક દીકરાને કાખમાં તેડ્યો છે ને એકને જમણા હાથની આંગળીએ તેડ્યો છે. નાની નાની દીકરીઓ એથી બીજરો કરવા માટે ઓલો જીવને જમને જ્યારે વાત હાલવા મળે ને અને માથે દુઃખ આવે ને પછી મરદાને ને વીજળીને કોઈ જાતની ભીખ નથી હોતી. મોટા ભાઈ ભાઈ તું વીજળો કરી મેં તને નતું કીધું
કે મારે ઉંદેડાની દવા પીવી મારા ગળાની અંદર ગળા ફાંસો ખાવો એની કરતા ગામ ભલે મારી નાખે એમાં બહુ મોટી વાત છે. પણ આ જગતમાં આ કોઈ નો કરાવતી હશે કદાચ મારી દેવી કરાવતી હશે. આ દુનિયાની અંદર કોઈ મારી દેવી હશે ને તો મને મરવા નહીં દે. વાત કરતા વાર લાગે. દરબાર આવ્યા છે. હકીકત તો પ્રતાપભાઈ કશી વાત બંધાણી છે. એ મધાન તડીકો માથે આવી ગયો અને માણસ એને મારવાની ખૂબ તૈયારી હતી સાહેબ, ખૂબ મારવાની તૈયારી હતી. અને ગામેડુને કીધું બાપા તમે નહીં ઉભા રહો, હું ભાગી નહીં જાઉં, હું ક્યાં વિજો નહીં જાઉં. અને તમે કેટલા બધા છો, હું એકલો તમને પૂગી શકીશ ન પૂગી. પણ એક કામ કરો, હું આખો ગામેડું સમસમ મને ફરતા વીતી ગયો, તમને ભરોસો ન હતો કે વિયો જા ફરતા થઈ જાવ તો મને વિશમાં ઉભો રહેવાય. મારી નાતની દીકરી નાના નાના બસડા અને પોતાનો પ્રતાપભાઈ એ માણસે 12 મોવળા તોડીને ધરતીની માથે નાખ્યા છે અને ખોબો ધોડી ખાઈ ગયો કે આઈ મારી શેલિતાન તારું નામ લઉં કે ન લઉં? મેં તારા નામ તો ખૂબ લીધા છે, તારું ભજન તારું સ્મરણ મેં બહુ કર્યું છે, પણ હવે જો તમને રજા દેતી હોય ને તો 5 ઘડી તારું નામ લઈ લે. બાપ ઈ માણસ રોતો જાય, આંખના આંસુડા લૂસતો જાય, નાના નાના બસડાના ખોળામાં બેસી લૂસના થતો જાય છે. છેલ્લી ઘડી છે સાહેબ, માથા હાથ મૂકે છે. મોટા ભાઈ આવું ચિત્ર જોઈ ગયો દરબારના દયા નથી થયો. 7 વર્ષની દીકરી હતી, કોણ કે દેવી નથી સાહેબ. જે મારી માં પોતળીએ જેમ બીજનું કરી હતી, મારા બાપ ભરવાની દેવી મારી માં પોતળીએ જેમ બીજનું કરીને એમ 7 વર્ષની દીકરીએ બીજનું કરી કે દુનિયાની અંદર માણીતું નથી હો. દુનિયાની અંદર હોય તો મારા બાપને મારી છોકરીનો દુઃખ હોય. આવો અત્યાચાર સારોમાં મારા બાપને મારી નાખશો ને તો અમારું કાંઈ શું થાય? વાસણ ફૂટી જાય તો કહારે લેજે. આ લુગડાની જોડ ફૂટે ને તો દરજીડાની ટીકી છે. આ દુનિયાની અંદર મારો બાપ નહીં હોય તો કાલે મારું તો કહી દે તારા બાપને કે મારા બળિયા ક્યાં આવી ગયા છે. બાપ દીકરીને જ્યારે માથે જે ખોટી મારી ને ત્યાં તો આવીને ઊભી રહી ગઈ. ખમા મારી નાચ ખમા મારી કરીએ કે દરબાર મારી વસ્તીને તો આંગળી સીધી અને માથે લાકડીઓના માર બોઈ અને મારી વસ્તીની સામે જો આંગળી સીધે બેઠા તો આંખી તારી ફોડી ન નાખો ને તો તમારે ખાવાની દેવી પારકલીને કોઈ લાગી જાય.
હા તારા બળજા તો બાગમાં બાંધ્યા છે મારી વસ્તીને ઉલવા મારે છે આવી ઉભી રહી ગઈ સાહેબ વાહે ગામેડું અને ગરીબ માણસ આગળ જ્યાં બાગની અંદર જે બળજા ચોરી કરવા વાળા બાંધ્યા હતા ને ભાઈ દરબાર જોઈ લો તમારા બળજા જય હો ભાઈ ક્યાં બાંધ્યા છે આમાં થડી તો દરબારે કીધું આ બળજા તો મારા તો નથી હે કે મારા બળજા તો ધોળા હતા આ તો કાળા મૈસ છે ભાઈ બોલો જેઠ મહિનાનું કાળું વાદળું બે સડી જાય ને જેઠ મહિનાની કાળી વાદળી જેથી કાળા મૈસ બળજા મારા બળજા નથી અને મારા બળજા તો ધોળા બેટા દરબાર તું તારા બળજાને નથી ઓળખ્યો ને કે ના તો તમારી વસ્તીને કેમ ઓળખી કે આ વસ્તીને દેવીને કેમ ઓળખી કે મારી પારકલી આવીને ઊભી રહી છે હે નિર્ભીક જોઈજો કે આ બળજાને કલર નથી કર્યો ને કાળો દરબાર માથે હાથ મૂકે છે અને શિંગડા ઓળખી લે એને જે દોરડું બાંધેલું હોય ને દોરડું ઓળખી લે દરબાર કે દોરડું મારું છે શિંગડા બળજાના મારા છે પણ આ બળજાનો કલર મારો નથી બાપ અને બેટા જો આ દુનિયાની અંદર જો મારો બની જા મારી પારકલી મારી પાવાની દેવી મારી હિરિયાની દેવીની કીધી કરી દે જો બેટા તારા ધાર્યા કામ કરી દો અને તને જો નાખ્યાનો બાપ નો રે કે મારી મારી પાવાની દેવીને ખોટ લાગે પણ મારી જો આપે આપ પડી તો વાઘરીની દેવી મેલડી તો આવી હોય અને બાગવાળી જો મળી તો થઈ ગઈ હોય અને કાઈ નહીં મળી કે વાઘરી તને નો મળી જાતરું આપે એટલો દરબાર હું તને જાતરું આખા ગામને જમાડું આખું ગામ તારા નામની પ્રસાદી લે અને હકીકત પ્રતાપભાઈ આખું ગામ હો ઓલું કીધું ને એક હાંડલે વ્યવહાર કરી દો 18 વર્ષ એક આલમ કરી દો પણ મારા બળજા મને દેખાડી દે કર ભાવાની દેવી પારકલે ઇન્તજાર છે અને ખમા મારી લાજ ખમા મારી કરિયાત અને ગામના ગામ ખડી દા તારા કાળા છે ને અને મારી ઉપર ભાવ રાખે તો પલઘડીની અંદર થોડા ન કરી દઉં ને તો તમને હિરિયાની દેવીને ખોટ લાગી જાય આજમાં આહુડા લઈને ઊભો દરબાર સાહેબ આખું ગામે આજ ઉગાડી પોતાનો થોડા વઢિયાળા બાંધેલા ઉભા ભવો ગાળે ગામનો ગામ ધણી જ્યાં બળજાનો ખીલો હતો ને ત્યાં મારી મેલડીનું થાપણ કર્યું છે સાહેબ અને જે માણસને સાચીમાં પાટો મારી થી ને અને ઉઘાડે પગે દરબાર હાલીની ભુવાને પગે લાગલા જાય છે હાલમાં કોણ કે જગતમાં દેવી નથી કોણ કે ધર્મ નથી પણ એની હમ ભાવ હોય તો મારું પારગઢનું રાજ પારગઢની અંદર જોઉં તો પારગઢની મારી હિરિયા લાવશું કેટલી સાતર ખાઈ ગઈ પ્રતાપભાઈ 80 ને 82 દાદા કોણ કે હિરિયા ના તોરણીઓ લીમડો હવા હો મશેલી મારી નાય એક જાતા બે જાતા
માથે ભીગી વરણા વાળા હાથમાં લાકડીનો ટેકો હીરિયાને લાસો પણ દર જાતર હીરિયો માથો ભીડે ને સાહેબ લાસુડી સીમાડે વહી જાતી હતી ખાલી હામું જોયું જાગી ગયા નકર હોઈ ગયા થાય ખબર નથી આ દેવીનો પ્રતાપ રામભાઈ એનો કોઈ દોર નથી સાહેબ મહિનો દીધો હવે તો વાત થોડો હોય આપની કૃપાથી મારી પારગલીની દિયાથી સાહેબ સાવરકુંડલાની બાજુમાં વીરડી ગામ આજનો લાઈવ પ્રોગ્રામ આજનો મજેવડી સાથે મારા વિજયભાઈ સાથે કાલનો પ્રોગ્રામ ઈ પણ લાઈવ હશે ઈ પણ હકત કૃપા વીડિયાની અંદર જોઈ શકો અને હજી મને ખબર નથી કેટલી તારીખો છે સાહેબ મને ખબર નથી હું તો જો જાગી જો ને ત્યારે ખબર પડે કે આ આયા લાવવાનું છે અમારા રામભાઈ ગિરીશભાઈ નો કોઈ દોર નથી સાહેબ મેં આપને વાત કરી શરૂઆતમાં આવડા લોકોને હું તો આરામ કરવા આપું છું સાહેબ પણ મને નથી આરામ આવતો એનું કારણ છે અને કારક કારક તો ગાડી હું નથી આપતો આ દેવી આપે છે આ વખાણ નથી કરતો હકીકતની વાત છે સાહેબ જાગતા પૈસા છે 2-3 કિલોમીટર ગાડી અમને માલી જતી હોય છે કોણ આપતો રામ નજર આ ઓરું નથી થતો પાકા 400 કિલોમીટર બાપ દેવી જમણે 80 વર્ષની ડોશી માથે ભીગી રોડાવાળા જગતી સચડ્યું મારી નાકના ખાખડા પડ્યા હોય ને ઈ કાઠીની દોડીની અંદર હાથ ખાખડા ગોથી ને લાસોડી સીમાડે માથે ઊભી હોય માથે જગતી સચડી પ્રતાપભાઈ હવે આવા ચિત્ર તો ભાગ્ય જોવા મળે છે હવે ચિત્ર જોવા નથી મળતા દેવીને મુઠ્ઠી જાય મુઠ્ઠી ગણકો દેને કરે હીરિયો એમ કહેતો હતો કે મળે આ સુંદડી પાઘડીની પાઘડી મારી મારી વસ્તીને ખમા કહી દીધી સુંદડી એટલે લાસોડી પાસે જ્યાં કાંઈ કરમ છે લાસોડીના હગર છે ને હીરિયાની પાસે જ્યાં કાંઈ કરમ છે ને એ હીરિયાના હગર છે પણ ખાઈ ખબર કેટલી જાતો 80 જાતો 4 વાગ્યાની ઘડિયું કાબરા સંદર્ભના ઓઢણ માથે ને ભોડ મરનો સાયો મરી હિરિયાઈ જ્યાં લાસુડી રોતી હતી ને સીમાડે માથે જગતી સગડી ખાખડાનો હાર હતો હીરિયો પાછો ભીડીનો ઊભો હતો દેવાળો મારી નાય હતી ત્યાં તોરણની લીંડે ખારી સાંભળી પાવાની દેવી જા ભારત લે જા હીરિયાના ખભા કેવા થાય ને તો લાસુડીયા રાડી નાખી હા મારી દુધવલની દેવીને કવાના કાંઠે લઈ જાય પણ કવાના કાંઠે લઈ જાય છે સરખીની હોતારી વસ્તીને
છો વાર્તા તમે હકીકત જાણો છો વાર્તામાં અગર હું ઘણી જગ્યાએ પ્રતાપભાઈ વાર્તા ઓછું કહું છું ઘણી જગ્યાએ કારણ કે એને રસ જ નથી અમુક માણસને અને મારા પ્રતાપભાઈ જેવો ડાયરો અને એમાંય મારા ધરોળિયા પરિવારનો માતાજીનો માંડવો હોય ભાવ છે પણ પ્રતાપભાઈ મને ફરમાઈશ સાચી છે 5-10 મિનિટ ઘડીક થોડો સફાઈ થઈ જાય ઘડીક બાળકોને રમાડી દે આજ મારા ભૂવા પઠારની જોડી ભૂવા પઠારની જોડી દેવીનો જાગન દેવીનો જાગન આજે દૂધ દોજ્યું દોણામાં જ જાતું હેઠું પડી જાય છે સાહેબ આ દોણામાં જાય ને એવું કરો ને અને તમે તો અમારા જમાયો કેવા જમાઈ નો રમે ભલા માણા ભૂવા પઠારની જોડી દેવીનો જાગન દેવીનો
જમાય એ અમારા પણ જમાય છે સાહેબ. અને મને થોડીક અગાઉ થોડીક ફરમાઈશ આપેલી અને હામી હાજમાં આપી સાહેબ. અને જગવાલિયાને એ જે ગોરી વગમાં હાલો મેનો જગમાલ હાલા મેનો જગમાલ. કારણ કે જગમાલિયાને મારું દુઃખ પડ્યું ને સાહેબ. એને દેવીને દવલી કરી હતી અને ગોમતીને વાલી કરી હતી હો જગમાલિયા. અને કેથી ભમરિયા કુવાની અંદર રાણપુરની અંદર રાણા હોટાના રાજમાં અને ભમરિયા કુવાની અંદર દુઃખ પડ્યું. અરે અઘોરી વનમાં હાલો જગમાં, અઘોરી વનમાં હાલો જગમાં. અઘોરી દાદા સિંહોરી તલવાર